આય શું થયું? દરવાજો બંધ કર, જલ્દી દરવાજો બંધ કર. શું થયું? અરે પણ શું થયું? અહીંયા આવો. લો દરવાજો ખોલીને જોઈ લો કોઈ હોય તો. મને મારવા માટે પાછળ દોડીને આવે છે ઓલા લોકો. શું કામ? કોણ મારવા આવે છે તમને? કઈ નહીં, મેં થોડા પૈસા લીધા હતા એ લોકો પાસેથી, એટલે એ બધા મારો જીવ જોખમમાં છે. બરાબર છે, જીવ જોખમમાં છે. મને ગમે ત્યાં સંતાડતી, અહીંયા તો હું પકડાઈ જઈશ. હવે કોઈ સારી જગ્યાએ સંતાડને. સારી જગ્યા એટલે ઘર મૂકીને ક્યાં જવાનું? કોઈ પણ જગ્યાએ માળિયામાં નાખી દે, ફ્રીજમાં નાખી દે, વોશિંગ મશીનમાં નાખી દે, જ્યાં નાખવું હોય ત્યાં નાખી દે. પણ એ લોકો જ્યારે આવે ત્યારે કહે છે કે અહીંયા નથી બાકી ગયું. પણ શું કામ આવા ધંધા કરો છો કે છુપાવવું પડે? પોતાના જ ઘરમાં છુપાવવાની જગ્યા નથી મળતી. એક કામ કરો, આટલું ખોટું કરો છો ને, ગામનું તો 2-5 લાખનું વધારે કરો ને, બંકર બનાવી નાખો ઘરની નીચે. જ્યારે હોય ત્યારે છુપાવતા જ ફરતા હોય છો. એ વાત સાચી. એક ટાંકો જ બનાવી નાખવાની જરૂર હતી, અને ત્યાં લાઈટ, પંખો, બધી સગવડતા અંદર. એટલે જ્યારે કઈ આવું થાય ને ત્યારે અંદર ઘૂસી જવાનું. પણ આવું થાય છે શું કામ તમારા જીવનમાં? એ કહેશો મને, શું કરીને આવ્યા છો આદિ? વાત સાંભળ, મેં એ લોકો પાસેથી પૈસા લીધા હતા વ્યાજ. કેટલા? 5 લાખ. એ 5 લાખમાં કેટલા મીંડા આવે ને, મને એ નથી ખબર આજ સુધી. અને 5 લાખ નાખ્યા ક્યાં પૈસા? સત્યાનાશ! આદિ તમે જુગાર રમ્યા કરશો ને તો આ બધી મિલકત એમને વેચાઈ જશે. અને 3 એકા નીકળતા રહી ગયા. એક એકો પાછળ ચોખ્ખું ને બીજું ચોખ્ખું. તમારા- એમ કે 3 એકા છે ને હાલતો જ ગયો. તમારા મમ્મીને ખબર પડશે ને કે તમે આ ધંધા આદર્યા છે, તો આ જમીન, આ મિલકત, આ મકાન, આ ઘરેણામાં કોઈમાં કોઈ ભાગ નહીં મળે. અત્યારે મને તારો પતિ છું ને, તો તારે ગમે એમ કહીને મને બચાવવો પડશે, એ લોકોથી સંતાડવો પડશે. નહીં તો પકડાઈ જઈશ તો મને એટલો મારશે કે મારી નાખશે કે તારે વિધવા બનવું પડશે. અને રહી વાત તો પછી તું શું કરીશ? શું કરું છું? તમને છુપાવવામાં અને સંતાડવામાં તો મારી જિંદગી નીકળી ગઈ છે. એટલું યાદ રાખજો. જો તમારા મમ્મીને ખબર પડી ને તો આપણે બંને માણસ રસ્તા પર આવી જઈશું. પછી એ બંકર પણ કામ નહીં આવે. છેલ્લી વાર બચાવી લે. ખબર છે ને કે તમારી પાસે તમારી બેન પણ છે? ખબર છે મને, તું બચાવી લે મને. હું કંઈક કરું છું, તમે ચિંતા ન કરો. એ લોકો આવશે તો હું જવાબ આપી દઈશ. પૈસા આપવા જ પડશે ગમે ત્યાંથી. પૈસા નહીં આપું તો એ લોકો માનશે નહીં. અને જો તું વિચાર કર કે પૈસા નહીં મળ્યા એને, તો એ ઘરે આવશે જ. કોઈ ના, ભણકારા વાગે જ તમને. મારી વાત સાંભળો, તમે છે ને કંઈક કરો. શું કરું? મમ્મી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલી બધી મિલકત છે, એને શું કરવી છે? નહીં આપે, એને ખબર છે કે હું જુગાર રમું છું. પણ તો સુધરવાનું નાટક તો કરી શકો કે નહીં? તમે છે ને કાંઈક ઝાડ ફેલાવો અને મમ્મીને મનાવો કે આ જમીન, મકાન, જે પણ કાંઈ પ્રોપર્ટી એમની પાસે હોય ને એ તમારા નામે કરી દે. તમે એટલું યાદ રાખજો આદિત્ય, તમારા મમ્મીને એક દીકરી પણ છે, અને અત્યારે દીકરી અને દીકરાને બરાબર ભાગ આપવામાં આવે છે. જો આવીને આવી હરકતો કરતા રહ્યા ને તો બધી જ વસ્તુ બેન બા લઈને જતા રહેશે. એવું નહીં થાય. મેં વિચારી લીધું કે મારે શું કરવું છે. જુગાર રમવાનો છે, નહીં, ગાંજો પીવાનો છે. સમજી ગયો. મમ્મી પાસેથી મિલકત મારા નામ પર કરવાની છે, અને એના માટે હું કોશિશ કરું છું, કંઈક કરું છું, જેથી કરીને આ એનું પણ ચૂકવાઈ જાય અને મને કંઈ જોખમ પણ ના રહે અને પૈસા પણ મળી જાય. હા, તારી વાત બરાબર છે, મારે જ કંઈક કરવું પડશે. જ્યારે કરશો તું સાથ આપીશ ને? આપીશ જ ને. પત્ની છું તો ક્યાં જઈશ? પણ હવે બીજી વાર આ ધંધા જે કરીને આવ્યા ને ન કરતા. ઘર સુધી કોઈ પહોંચશે ને તો બદનામ થઈ જશો. હા. જાઓ, રૂમમાં જઈને સૂઈ જાઓ. કોઈ આવશે તો હું કહી દઈશ કે તમે 3 દિવસથી ઘરે જ નથી આવ્યા. બહાર નહીં નીકળતા. નહીં નીકળું બહાર. તું સંભાળેલી છે તારી, તને મમ્મીને ખબર ના પડે. અરે વાસણ આટલા બધા શું કામ અવાજ કરો છો વાસણના? મીરા બહુ તમારી સાથે વાત કરું છું કે આટલા બધા વાસણનો અવાજ શું કામ કરો છો? મારી મરજી એટલા માટે. મારી મરજી એટલે? મમ્મીજી,
તમારાથી બહુ ગુસ્સે છો એટલે બોલાવો નહીં મને. ગુસ્સે છું એટલે તમે શું વાસણ પછાડશો? હા, હા તો બિચારી ગરીબ દીકરી શું કરી શકે? માવતારે પરણાવીને મોકલી દીધી ને અહીંયા હું ઢસડા કરું છું. વાસણ સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. શું બોલો છો? મને કંઈ સમજાવવું તો જોઈએ. સીધું બોલો ને. આ વાતને ગોળ ગોળ ફેરવીને શું કામ બોલો છો? શું કામ તરો આતરો કરો છો બધી વસ્તુમાં? કહી દો ને કે ભાઈ તમે પતિ પત્ની મને નથી ગમતા, રહેવું હોય તો રહો, નકર નીકળો મારા ઘરમાંથી. એટલે અમે લોકો સ્વેચ્છાએ જતા રહીશું. કઈ વાતનો મેં તરો આતરો કર્યો? શું બોલો છો આ તમે? કઈ વાતમાં નથી કર્યો મમ્મી? મને લાગે છે મીરા બહુ કે તમારું છે ને આજકાલ મગજ કામ નથી કરતું. પણ તમારું મગજ બહુ જ કામ કરે છે. પ્લાનિંગથી ચાલો છો ને તો મને ખબર જ નહોતી. બોલો પ્લાનિંગ? કેવો પ્લાનિંગ ને આ શું બધું બકી રહ્યા છો તમે? શું મળે છે તમને આ બધું કરીને? અરે પણ મેં શું કર્યું? મિલકત તમારી પાસે આટલી બધી પડી છે તો શું ઉપર બાંધીને જવાના છો તમે? આદિત્ય બિચારા કેટલા દિવસથી ટેન્શનમાં છે. એમની પાસે પૈસા નથી. અરે ચા પીવી હોય ને, ચા તો 10 રૂપિયા નથી હોતા. એ બિચારા ઘરે આવીને મને કહેતા હોય છે કે મીરા હું એટલો દુઃખી છું. આટલી સારી માં છે મારી પાસે, આટલી સારી પત્ની છે, પણ શું કામની? રૂપિયાનું કામ તો રૂપિયા જ કરે કે બીજું કોઈ? બહુ દેણામાં છે તમારો દીકરો મમ્મી છે. પણ તમે એક વખત માં તરીકે પૂછવા આવ્યા કે બેટા તને શું વાંધો છે? અચ્છા, મારો દીકરો દેણામાં છે એમ? જે મારો દીકરો છે ને એ તમારો વર પછી બન્યો. પહેલા મારો દીકરો હતો તો એટલે એની રગે રગથી વાકેફ છું. તો મને દુઃખ ન થાય મમ્મીજી? તમને શાનું દુઃખ થાય છે? મારા દીકરાના બધા જ કામ મને ખબર છે. તમને એમ હશે ને કે મને ક્યાં કંઈ ખબર પડે છે, પણ ઘણી વખત આંખ આડા કાન કરું છું. શું છે કે એને જિંદગીનું ભાન થશે ને ત્યારે બહુ મોડું થશે. શું ભાન થશે? દવા પી જશે. એ ભાન કરાવવું છે તમારે તો અમે બંને પી જઈએ. જ્યારે હોય ત્યારે ટેન્શનમાં હોય છે મારો પતિ. હું ઘરના ઢસેડા કરવામાંથી ઊંચી નથી આવતી અને એ બિચારો રડ્યા કરે, એટલે કે દેણાના ટેન્શનમાં રહ્યા કરે. અચ્છા, દેણું ઘર માટે તો કર્યું નથી. તું કોના માટે કર્યું? પોતાના માટે કર્યું તું. મમ્મીજી એ બિચારો તો સારા કપડાય નથી પહેરતા. તો શું કરું? સારા કપડાં નથી પહેરતા તો મેં એને ના તો નથી પાડીને. પણ હું એમ કહું છું કે આટલી બધી જમીન મકાન મિલકત જે પણ કાંઈ છે તમારે શું બાંધી જવું છે? એના નામે કરી દો એટલે બધું દેણું ચૂકતે કરીને જિંદગી જીવતા શીખે. મારા મર્યા પછી છે ને આ મિલકતના 2 ભાગ પડશે. જે મારી પાસે છે ને એ બધી મિલકતના હું 2 ભાગ પાડીશ. એક મિનિટ, તમારે એક જ દીકરો છે તો ભાગ 2 કેવી રીતે પડશે? એક દીકરી પણ તો છે ને મારે. પણ મમ્મીજી દીકરીઓને ભાગ નથી મળતા. કોણે કહ્યું? મા બાપની મિલકતમાં દીકરા અને દીકરીનો બરાબરનો અધિકાર હોય છે. કીધું જ હતું પહેલા. હા, પછી આગળ? તો પછી મારી દીકરીને પણ બરાબરનો હક મળવો જોઈએ. કારણ કે કાલે ઉઠીને હું આ દુનિયામાં ન હોઉં અને ન કરે નારાયણને એનો ભાઈ એને ન બોલાવે તો મારી દીકરી સાથે તો અન્યાય થાય ને. એના કરતાં હું મારી દીકરી અને દીકરાને સરખે ભાગે જ બધું વહેંચી દઉં તો. સારી મેન્ટાલિટી છે. એટલે તમે એવું વિચારો છો કે અમે તમારી દીકરીનું ધ્યાન પણ નહીં રાખી શકીએ? ના, નહીં રાખો. મમ્મી જેવા સમજો છો ને એવા અમે નથી. આ તો અમે લોકો દુઃખી છીએ એટલા માટે. પણ મેં આવું નહોતું વિચાર્યું કે તમે આટલો તરો આતરો કરશો. બોલો, દીકરીને પણ પૂરેપૂરો ભાગ આપશો અને સાસરે જશે ત્યાં મિલકત હશે એટલે એ તો અમારા કરતાં વધારે રૂપિયાવાળી થઈ જશે ને. બોલો, રૂપિયાવાળા થવું ને એ આપણા હાથની વાત છે. કદાચ હું તમને રજવાડું આપું પણ તમારી ત્રેવડ ન હોય ને તો તમને ઝૂંપડીમાં જતા વાર ન લાગે. પણ કદાચ હું તમને એક મકાન આપું ને અને તમારામાં ત્રેવડ હોય ને તો તમે મહેલ બનાવો. બરાબર? એટલે આ વાત ન કરશો. આ મિલકતના એટલે કે મારી પાસે જેટલી પણ મારી મિલકત છે ને એના 2 ભાગ પડશે. 50% મારી દીકરીનું ને 50% મારા દીકરાનું. હવે તમે એમ ના કહેતા કે આવું ન હોય, આવું જ હોય. હા, સમજી ગઈ તમારી વાત. તમારે આવું જ કરવું હતું ને તો પહેલાં કેવું હતું મને? હું બિચારી એમ સમજતી હતી કે મારા સાસુ બહુ સારા છે, અમારા સિવાય કોઈનું નથી વિચારતા. પણ સાસુમાં તો છે ને મનમાં કેટલું લઈને બેઠા છે. કંઈ વાંધો નહીં, જે કરવું હોય એ કરો. પણ કોઈ દિવસ આ તકલીફમાં તમારો દીકરો ખોવાઈ જાય ને તો મને કહેવા ના આવતા. સારું, નહીં કહેવા આવું. કારણ કે મને ખબર છે મારો ખોટો સિક્કો આખા ગામમાં રખડીને ઘરે જ પાછો આવશે. બીજે કાંઈ નહીં છે. હા, વાસણ ન પછાડો. બાપાના ઘરેથી નથી લાવ્યા. ગોબા પડશે ને તો એનાય રૂપિયા ભરપાઈ કરવા પડશે. ખરેખર મજા આવી નહીં? શું જુએ છે તું? એક વાત નથી સમજાતી. આ રોજ મને લેવા મૂકવા આવે છે ક્લાસીસે.
અહીંયા ઘરની બહાર મને ડ્રોપ કરે છે પણ ઘરમાં કેમ ના આવે? એનું એક કારણ છે. આમ પણ હું તને રોજ મળવા આવું ને એ સારું લાગે, પણ તારી ઘરે રોજ આવું ને એ સારું ન લાગે. એમ? આમ પણ મને ઘરેથી પણ ના પાડતા હોય છે પપ્પા મમ્મી. મને કહે છે કે આવી રીતે અવારનવાર તું એને મળવા જાય એ સારું ના લાગે. અને જો તારી ઘરે આવું તો ઘરે બધી વાતો થાય, અને ઘરના લોકો જો કદાચ ત્યાં વાતો કરે, મારું તો આવી જ બને. પત્યું આપણે કોઈ પ્રેમી પંખીડા નથી કે આવી રીતે મળીએ અને ઘરે વાત થાય તો ઇશ્યુ થાય. પણ છતાંય રહીએ છીએ તો પ્રેમી પંખીડાની જેમ જ ને. આવી રીતે તું ટ્યુશન જાય, હું તારા ટ્યુશન આવું, તને મૂકવા માટે આવું, આપણે બંને હારીએ ફરીએ, મોજ મજા કરીએ, તો લાઈફ તો આપણી અલગ જ છે. પોઈન્ટ. વાત તો સાચી. તો હવે મારા મનમાં જે વહેમ છે કે મારો થનારો પતિ મારા ઘરે આવે તો એને શરમ આવે એવું કાંઈ નથી. હોતું હશે કંઈ, મને છે નહીં શરમ. આમ પણ આ તો બધું એક મારું પણ એક ડ્રીમ હતું કે મારી થનાર જે વાઈફ હશે હું એની સાથે બહુ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરીશ, કોલેજ કરીશ, અમે સાથે રહીશું, હરીશું, ફરીશું. હવે કોલેજની વાત તો દૂર રહી મારી, પણ પછી નક્કી કર્યું કે હવે જે ટાઈમ છે એ તારી સાથે બહુ સારો સ્પેન્ડ તો કરું, અને એટલા માટે જ તને મળું છું. ઓકે, મને ખબર છે કે તારી ઘરે રોજ આવીશ ને, તારી ઘરે પણ બધા કહેશે કે કેવા જમાઈ રાજા ભટકાણા છે, જ્યારે હોય ત્યારે બસ ઘરે ને ઘરે આવીને જ બેઠા હોય છે. પણ મારા ઘરે કાંઈ નહીં કે મારા ઘરે છે ને બધા બહુ ઓપન માઇન્ડેડ છે. અચ્છા, બહુ ઓપન માઇન્ડેડ છે તો પછી વાંધો નહીં, જઈએ ઘરે, મને કંઈ વાંધો નથી. પાક્કું? તો મમ્મીને કહી દો કે તમારા જમાઈ આવે છે. મમ્મીને કહેવાની શું જરૂર છે એમાં? હા તો કેવું તો પડે ને. તારા તમે ઘરે આવો, મમ્મીને મળો, ચા પાણી પીવો. હા એ વાત પણ સાચી, પણ એવું ગોઠવીશું શાંતિથી. આમ પણ મારે ઘણા બધા કામ હોય છે એવું. તને ખબર છે ને કે મારે ઓફિસે જવાનું છે, ઓફિસે જઈને ઓફિસનું કામ પતાવવાનું છે, પપ્પાની સાથે થોડીક મીટિંગ છે, મીટિંગો પતાવવાની છે, અને પછી છેક સાંજે હું નવરો થઈશ. મારે કે તમારા લોકોની જેમ ના હોય, મતલબ કે તારો ભાઈ, મને ખબર છે સાલા સાહેબ આમ અવારનવાર ઘરે જ હોય, જ્યારે આવું ત્યારે, મતલબ કેમ? અમારી બેયનો છે ને એક નિયમ છે, એ મારી લાઈફની વચ્ચે ના બોલે, હું એની લાઈફમાં ના બોલું. વાવ, નો બ્રેક રૂલ્સ, વેરી ગુડ, ગમ્યું મને. બાકી તું પણ આજે લાગે છે આમ એકદમ ફટાકડી. હા, કેવું પડે હે? આવું ક્યારે મેં વિચાર્યું નહોતું, ખાલી મૂવીઝમાં જોયું હતું, સાંભળ્યું હતું. મતલબ જો ને આપણા બંનેના અરેન્જ મેરેજ થવાના છે, મારા ઘરેથી તમારા ઘરેથી એકબીજાને જોવા આવ્યા, એ લોકોને નજરમાં આવી ગયું, ગમી ગયું. બધા કહે છે ને કે અરેન્જ વિથ લવ. સેમ, હું પણ તને જ કહેવાનો હતો કે અરેન્જ વિથ લવ. ખરેખર તારા જેવી છોકરી મારી લાઈફમાં આવવી એ કોઈ નાની જૂની વાત નથી. મેં માત્ર વિચાર કર્યો હતો કે કોઈ એવું વ્યક્તિ મળે કે જે મને સમજે, જે મારી સાથે સારી રીતે રહે. પણ તું તો એના કરતાં વિશેષ છે, તો મને સમજે પણ છે અને મારી બધી વાતો માને પણ છે. બસ હવે બસ એક જ સપનું છે, તારી સાથે લગ્ન કરીને મેરેજ પછીની લાઈફને શાંતિથી જીવવાનું. અને બસ આવી જ રીતે આપણે કોઈક બીચ ઉપર બેઠા હોઈએ, એક સરસ મજાનો બાકડો હોય, જ્યાં તારી અને મારી ઉંમર 80-90ની આસપાસ તો પહોંચી જ ગઈ છે, અને પછી આપણે બંને જણા આપણા ભૂતકાળની બધી વાતોને વાગોળતા બેઠા હોઈએ. એ જ બધી યાદો, એ જ બધી સાંજો ને એ જ બધી સવારો. તો એના માટે પહેલા મારે ઘરે જવું પડશે. હા એ વાત પણ સાચી. લગ્ન કરવા માટે તૈયારી પણ કરવી પડશે ને. હા કેમ નહીં, ઘરે જઈશ તો જ તે આ બધી વાતો થશે ને. વાંધો નહીં, ઘરે જા શાંતિથી, હું મૂકી જાઉં ઘરના બારણા સુધી. હસે છે કેમ? મારી મરજી. તો શું કામ હતું કે બોલાવ્યા ને? કામ હોય તો જ બોલાવ્યા હોય ને મીરા બહુ. અહીંયા કોઈ કથા તો ચાલતી નથી, હું કોઈ વક્તા તો છું નહીં, મારે પ્રવચન તો આપવું નથી. એટલે એમ કે બેસાડ્યા છે ક્યારના કઈ બોલતા નથી, તો
દામિનીની રાહ જોઉં છું. દામિની સાથે ફોન પર વાત થઈ. એ દેવાંગ કુમાર સાથે જરા બહાર ગઈ છે, આવે એટલે આપણે વાત કરી લઈએ. હા, શું છે કે આપણા ઘરમાં છેલ્લા કેટલાય સમયથી ઘણી બધી ઘટનાઓ બને છે ને બેટા, તો એ ઘટનાનું સમાધાન તો કરવું પડશે ને. હા એ હા, તને નથી ખબર, તારી જાણ બહાર છે અમુક વસ્તુ, પણ ચિંતા નહીં કર. હા, હમણાં દામિની આવે ને એટલે આપણે વાત. આવી ગઈ શું દામિની આવે શું હતું તમે ફોન કર્યો હતો? હા, મેં ફોન કર્યો બેટા. વાત કરવી છે ને તારી સાથે, તારા ભાઈ સાથે, તારી ભાભી સાથે. હવે બોલો, શું વાત છે? બોલો. સવારે મીરા વહુએ મને એમ કહ્યું કે આ ઘરની અંદર એ લોકોની કોઈ વેલ્યુ જ નથી. મારી પાસે મિલકત આટલી બધી છે છતાંય હું મારા દીકરાને આપવા માંગતી નથી. હા, મારો દીકરો 10 રૂપિયાની ચા માટે વલખા મારે છે, એની પાસે 10 રૂપિયા પણ નથી હોતા. દેણું એટલું બધું થઈ ગયું છે કે વાત ન પૂછો. લોકો પીછો કરે છે. જો બેટા, આ મિલકતને બનાવવામાં તારા પપ્પાએ બહુ મહેનત કરી અને એને સાચવી રાખવામાં મેં પણ મહેનત કરી અને એને બમણી પણ કરી, સમજો. તો મેં વકીલને મળીને વસિયતનામું લખવા આપી દીધું છે. હા બેટા, મારી શું જરૂર હતી મમ્મી? તારી તો મેઇન જરૂર છે બેટા, કેમ? કારણ કે મારી વસિયતના 2 ભાગ પડશે. 2 ભાગ છે ને? હું એક જ છું ને, તમારો એક નથી. હા, અમારા બેયના નામ કરો. ના, તારા અને દામિનીના નામ પર. અને આ દીકરી અને દીકરાનો હક લાગે, પુત્ર વધુનો નહીં. પણ એનો ક્યાં એને જોતો છે? દેવાંગ કુમાર માંગે છે, ઈ માંગે છે, તો પછી તમારે ક્યાં દેવાની જરૂર છે? દેવાંગ કુમાર માંગે કે ન માંગે, હા, દામિનીના લગ્ન પછી એ કરોડોમાં રમે, પણ માં તરીકેની મારે મારી ફરજ તો નિભાવવાની ને. અત્યારે મારે જરૂર છે, મને ખાલી 100 વાતની એક વાત, ભાગ તો 2 જ પડશે. જુઓ, મેં મારી બધી આદત સુધાર નાખી છે. જુગાર રમતો નથી, દારૂ પીતો નથી, કાંઈ પણ કોઈ જગ્યાએ હું છે ને કામ ધંધો ગોતવા મળ્યો છું. એટલે તમે પૈસા આપો તો ધંધો મારા હાથમાં જ છે, ધંધો શરૂ કરી દઉં. અને તમે આ રીતના મિલકત વેચી નાખો એ સારી વાત ન કહેવાય. શું કહ્યું? ભાઈની વાત સાચી છે. અરે શું કરવું છે આ બધું? હા, મારે નથી જોતું, બસ. ભાઈને આપી દો ને. ના, એને પ્રેમથી મને આપે છે, તમને હું વાંધો છે? પણ મારે નથી આપવું ને, મારે મારા દીકરા અને દીકરીને બરાબર આપવું છે. હા, આ વારો તારો કહેવાય. અચ્છા, તમારે મને તો આપવું જ નથી. આ તો છે ને તમારે દેવું પડતું હશે એટલે દેતા તમે હશે. ના પાડો ને પણ ના તો પાડે છે, કે તો છે કે પણ મારે વ્યવસ્થિત બોલવું પડે ને. આટલી વારમાં શું તારે સમજાવો તમારા મમ્મીને, શું કામ એ મને સમજાવે? કારણ કે તમારી દીકરી છે. હા, તો મારે મારી દીકરી અને જો મિલકત મારી છે, મારે કોને ક્યારે અને કેટલી આપવી ને એ હું નક્કી કરીશ. અને જો તને ન જોઈતી હોય તો ઘર છોડીને તું જઈ શકે છે. જુઓ, મારે એમ પણ બિઝનેસમાં લોસ ગયો છે અને એ લોકો બહુ ખતરનાક માણસો છે. કોણ? મારી પાછળ પડેલા છે. કોણ ખતરનાક છે? આ જે લોકોની પાસેથી છે ને મેં ધંધા માટે રૂપિયા લીધા હતા ને, એ લોકો હું એને ચૂકવી ત્યારે ધ્યાન ન રહ્યું? હા, અને આ જુગાર ને રમતો રમવી ને દારૂના રવાડે ચડવું ને ત્યારે તો તને ભાન ન રહ્યું? એ થાતા થઈ ગયું તારે છે. જોઈએ છે મિલકત? વસિયત બની ગઈ છે, વસિયત બનાવવા મેં વકીલને આપી દીધી છે અને આ મિલકતના 2 ભાગ પડશે, 50% દામિનીના અને 50% તારા. પણ ટકાવારી તો વધઘટ થઈ શકે ને મમ્મી? 70-30. શું કામ? શું કામ થઈ શકે? તો 80-20 પર થઈ શકે. ના ના, કદાચ દામિનીની જગ્યાએ તારો કોઈ ભાઈ હોત તો તું શું કહો? તો આટલું દુઃખ ન થાત મમ્મીજી, કારણ કે એનો હક લાગે, દામિની બેનનો હક ન લાગે આમાં. કોણે કહ્યું? તો તે મારી સાથે જ હોત કે નહીં ધંધામાં. હા, 100 વાતની એક વાત, તારે મિલકત જોઈએ છે? મારે મિલકત જોતી છે એટલા માટે તમને કહું છું કે આ વસ્તુ ખોટી કહેવાય. તમે આવું ના કરી શકો. હું આ જ કરીશ. હું તમને નિર્ણય જણાવવા બેઠી છું. અને દામિની, તારે પણ આ વાતમાં વચ્ચે જરાય બોલવાની જરૂર નથી. તારા 50%નો જે 50%ની તું જે હિસ્સેદાર છે એ તો તારે લઈને જ રહેવાનું છે. નહીં, મને આપો. શું કામ? શું કામ આપે એ તને? તે ક્યારે તારી બેનનું ધ્યાન રાખ્યું છે? ક્યાં નથી રાખ્યું? પૂછી જો એને. હે ભગવાન! અત્યારે બધું બોલેલું કીધું છે આપણું બંને. આટલું ધ્યાન રાખ્યું, આ ઘર માટે બધું કર્યું છતાંય તે તમે જાગો છો હજુ? આ સવાલ તો મારે તને ન કરવો જોઈએ કે તું હજુ જાગે છે? અને
સૂતી કેમ નથી? શું થયું? કઈ તકલીફ છે? ઊંઘ નહોતી આવતી. હા, જો છોકરીઓને ઊંઘ ત્યારે જ ન આવે કાં તો લગ્ન થવાના હોય અને પતિ સાથે સરખી વાત ન થઈ હોય થનારા, કાં પછી કોઈ બેચેની હોય, કાં પછી એવું બને કે કોઈક વાત હોય જે કેવી હોય અને કહી ન શક્યા હોય. ઓપ્શન બી અને સી. બન્યો? એટલે મારી દીકરીને બેચેની છે. કોઈક વાત છે જે કેવી છે પણ કહી નથી શકતી. જો બેટા, સાસરીએ જતા પહેલા મનનો ભાર, ત્યાંની વાત જ નથી, એટલે તારા સાસરીની વાત નથી. વાત આપણા ઘરની છે. મમ્મી, શું તમે પણ આવું બધું કરવાની શું જરૂર હતી? તમે જ્યારની વાત કરી છે ને ત્યારની એ જ વાત મારા મગજમાં ફર્યા કરે છે. તમને તો ખબર છે ને, મારે શું કરવું છે આ બધું? મારે કંઈ કામનું નથી. તમે આમાંથી કદાચ 100% મને આપી દો ને તો પણ મારા માટે તો ફિઝૂલ જ છે બધું. વાત બરાબર છે. તારા જ્યાં લગ્ન થવાના છે ત્યાં રૂપિયાની કોઈ કમી નથી. અઢળક રૂપિયો છે. એમનો એકનો એક દીકરો છે. તું એકની એક વહુ બનીશ. પણ ત્યાં વહુ છે તું. હા, તો વહુ બનીશ તો એકને એક દીકરો છે. તો મમ્મી, એ બધું મારું જ કહેવાય કે નહીં? અહીંયા જેમ ભાઈ છે તો એક જ ભાઈ છે ને. કદાચ હું ના હોત તો એ બધું ભાભીનું ના કહેવાત. તો ત્યાં તો કદાચ તારે નણંદ કે દિયર કે જેઠ નથી, પણ મારે મારી દીકરી છે. મમ્મી, પણ આપણા ઘરની વાત જ ક્યાં છે? સમજવાની કોશિશ કરો. કાલે સવારે હું લગ્ન કરીને જતી રહીશ, પછી મારે આ બધી વસ્તુની શું જરૂર છે? ત્યાં એટલા પૈસા છે અને દેવાંગને ખબર પડશે ને તો એ પણ ના પાડશે. તમને ખબર જ છે ને એમનો સ્વભાવ. હું જાણું છું, દેવાંગ કુમારનો સ્વભાવ જાણું છું, એમના ઘરના બધાનો સ્વભાવ જાણું છું. જે લોકોએ કંકુ અને કન્યા સિવાય બીજું કશું પણ સ્વીકારવાની ના પાડી હોય, એ લોકોને જો ખબર પડે કે એની મમ્મીએ એની અડધી મિલકત એની દીકરીના નામે કરી છે તો એ લોકોના પગ નીચેથી તો જમીન જ સરકી જાય. બરાબર? પણ એવું નથી બેટા. મારો કહેવાનો અર્થ એ છે કે આ મિલકતના બે હિસ્સેદાર છે. એક તું છે અને એક તારો ભાઈ. અને મારે મારી મિલકત કોને આપીને એ નક્કી કરવાનો અધિકાર અને હક મારી પાસે છે. પણ એક વાત નથી સમજાતી, અત્યાર સુધી ને એને અચાનક તમે આવો નિર્ણય કેમ લીધો? કારણ તારા ભાભી આવીને મને એમ કહ્યું કે તમને ખબર છે તમારો દીકરો કેટલા દેવામાં છે, એની કેટલી તકલીફમાં જીવે છે, અને તું જાણે છે ને તારા ભાઈને, જો મિલકત બધી આપી પણ દઉં ને બેટા તો એ આ મિલકતને સાચવી નહીં શકે. આ કહેવાય ને કે લોભિયાનું ધન ધુતારા જ ખાય, અને એવું તારા ભાઈ સાથે થશે. હું તારા ભાઈને સારી રીતે ઓળખું છું, એટલે જ તો મેં નક્કી કર્યું કે મારે જે મિલકત છે એના 2 ભાગ પાડવા છે, 50% તારા ને 50% એના. હા, જો એ લોકો પર મને કોઈ વિશ્વાસ નથી કે મારા ગયા પછી તારું માન સન્માન જાળવે, તારા વાત વ્યવહાર સાચવે. જો હું તને અત્યારે મિલકત આપું તો કાલે ઉઠીને તારા સાસરીમાં એટલું તો માન જળવાય ને. અને તારા પપ્પા પણ નથી બેટા, સમજવાની કોશિશ કર. અને કહેવાય છે ને કે દીકરીને તો તમે જેટલું આપો ને એટલું ઓછું પડે. કદાચ તારા ભાઈ ભાભી લાલચું છે, હું નહીં. મને ખબર છે મારે મારી દીકરી માટે શું કરવાનું છે. એટલે તું આ વાતની તો જરા પણ ફિકર ન કર, સમજી તું? સારું, તમે એટલું કહી રહ્યા છો તો હું તમારી વિરુદ્ધ નહીં જાઉં, પણ છતાંય એવું લાગે તો હજુ એકવાર વિચારી જોજો. કદાચ ભાઈને સાચે જ જરૂર હોય. મારે વિચારવાની જરૂર નથી બેટા. વિચારવાનો સમય હવે નીકળી ગયો. જે સમયે વિચારવાનું હતું ને ત્યારે બધો જ વિચાર કરીને આ નિર્ણય લીધો છે મેં. મને પણ ખબર છે કે મારી દીકરીને કશું જ નથી જોઈતું, છતાં પણ મારે આપવું છે. જો બેટા, તો આ વાતની ફિકર ચિંતા છોડી દે. હું તારી સાથે જ છું અને મારી ચિંતા પણ જરાય નહીં કરતી. હું પણ તમારી સાથે છું. ચાલો હવે સુવા નથી જવું? હું એ જ કહું છું. શું કરે છે? આ વીટી કાઢું છું, નીકળતી નથી. હું કાઢી આપું? મે હેલ્પ યુ? હા, પહેલા ફેરાવી, હવે કાઢી નાખો. પણ મેરેજ પછી ફરજ બને છે મારી કે તને હેલ્પ કરી શકું, પણ આ નહીં નીકળે. સોની પાસે જવું પડશે. કેમ?
જે પ્રમાણે વીટીની સાઈઝ કરતાં તારી આંગળી વધી છે એ જોતા લાગતું નથી. એટલે મને સંભળાવી દીધું ને કે હું જાડી થઈ ગઈ. અરે ગાંડી, મારો સાચો પ્રેમ છે એમ સાબિત કરવા માંગુ છું કે સાચો પ્રેમ હોય ને ક્યારેય નીકળે નહીં. પણ પેલા આંખ બંધ કર. કેમ? બસ એમ બંધ તો કર. આંખ બંધ જ રાખજે, છીટ નહીં કરતી. હવે આંખ ખોલી શકે. આઈફોન તમે લીધો? કોંગ્રેચ્યુલેશન્સ. તારા માટે લીધો મેં, પણ તારા માટે. માટે શું કામ લીધો? કેમ? હું મારી આટલી ક્યુટ વાઈફને આટલું નાનકડો મસ્તો ગિફ્ટ ના આપી શકું? પણ મારી પાસે ઓલરેડી આઈફોન જ હતો ને, તો આ નવો લાવવાની શું જરૂર હતી? અરે જૂનું મોડલ હતું, આ નવું મોડલ છે. તો કેમ તને નવું મોડલ આવ્યું, મેં તારા માટે પરચેસ કર્યું, તને ગિફ્ટમાં આપ્યું, તને ના ગમ્યું? ગમ્યું, બહુ જ ગમ્યું. થેન્ક યુ. બસ તારા ફેસ પરની આ સ્માઇલ જોવા માટે થઈને જ આ બધું જ કરી રહ્યો છું. હજી પણ એક સરપ્રાઈઝ છે. શું? ફોનમાં જુઓ, હશે. પાસવર્ડ ખોલ, 4 વાર 0. હા, પેલી એપ્લિકેશન દેખાય છે ખોલ. હવે આ એપ્લિકેશનની અંદર કેટલા રૂપિયા છે? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયાના શેર લીધા છે તે તારા મેં એકાઉન્ટ. ક્યારે લીધા? અરે બકા, મેં લઈને આપ્યા છે તને ગિફ્ટમાં. તો શું જરૂર હતી આવું બધું કરવાની? અચ્છા, તો મારે હવે કંઈ જ નથી કરવાની જરૂર, હે ને? આ ઘરને સંભાળવાની, ઘરમાં વહેલા ઉઠવાની, ઘરમાં બધા જ વ્યક્તિઓને શું જોઈએ છે શું નથી જોઈતું એ બધી જ જાણકારી રાખવાની, અને ખાસ મારા ડાયટિંગમાં પણ તારા ફેરફાર કરવાની. આ બધી ફરજ તારી જ છે ને? એઝ અ હસબન્ડ મારી તો કોઈ રિસ્પોન્સિબિલિટી જ નથી. દેવાંગ, એવું નથી કહેતી. કહેવાનો મતલબ એમ હતો કે તમે એટલો બધો ખર્ચો કરશો ને તો પછી પાછળથી મારે જ સાંભળવું પડશે કે જો આ એની ઘરવાળી આવીને કેટલો ખર્ચો કરાવે છે. અરે ગાંડી, આ ખર્ચો નથી, આ સેવિંગ છે. અને આમ પણ આ સેવિંગ છે ને સમય જતાં કેટલું વધી ગયું છે. મતલબ કે આ સેવિંગ્સમાંથી જ તું બીજી ઘણી બધી વસ્તુઓ લઈ શકીશ. ને આમ પણ તારું એ પણ એક ડ્રીમ હતું ને કે તું પણ નાનકડી મોટી એક કંપની શરૂ કરે. હતું, પણ સાચું કહું ને તો અમારા જેવા લગ્ન થયા ને પછીથી એ મારું સપનું મેં પૂરું કરી નાખ્યું. હવે મારી જરા ઈચ્છા નથી કે હું કોઈ કંપની ચલાવું, કંપની ખોલું. બસ હવે તો હું ભલી અને મારું ઘર ભલું. મતલબ કે તારી લાઈફમાં મારો તો ક્યાંય સમાવેશ જ નહીં. હા, તો ઘરમાં તમે ના આવો? હું ઘરમાં આવું ને, મતલબ આટલો જ વિશેષ શું કે જે ઘરમાં જ આવું, તારા દિલમાં ના આવું? હા તો ઠીક છે, મારા માટે હવે હું ભલી, મારું ઘર ભલું અને મારા પતિ ભલા. થેન્ક યુ. ત્રીજી પણ એક સરપ્રાઈઝ છે. બહુ કર્યા તમે તો. મલેશિયા જઈ રહ્યા છીએ આપણે હનીમૂન માટે. તે જ કહ્યું હતું ને કે ઇન્ટરનેશનલ ટ્રીપ કરવી છે, તો મલેશિયા જઈએ. શું કહેવું? થેન્ક યુ. થેન્ક ટુ યુ મારી લાઈફમાં આવવા માટે. હજુ ન આવ્યા. ફોન કરું છું તો ફોન નથી ઉપાડતા. આ બંને જણ ગયા છે ક્યાં? સમજ નથી પડતી. કીધા વગર જાય છે, જણાવવાનું પણ નહીં, અને પોતાની જ મનમાની કરે છે. કંઈ સમજાતું નથી એ લોકો શું કરવા માંગે છે. ક્યારે આવશે? પાછો ફોન લગાવવાનો પ્રયત્ન કરું, જો કદાચ ઉપાડી લે. કેટલી મજા આવી. મને તો એમ થતું હતું કે આપણે બંને ત્યાં રોકાઈ જવું જોઈએ. શું ફોન કરો છો તમે? એ ભગવાન. બેટા, ફોન એટલે કરતી હતી કે તમે લોકો ક્યાં ગયા, કંઈ ખબર નહીં, સવાર કેટલું નહીં. મસ્ત મૂવી હતું ને. મને તો એટલી મજા આવી ને કે આ મૂવી આપણે 10 થી 12 વખત જોઈ લેવું જોઈએ. આ તો શું, ખરેખર બહુ મજા આવી ગઈ. એકવાર મને જણાવાય તો ખરું કે તમે ચાલુ ફિલ્મ હું તમારો ફોન ઉપડીને એમ કહું કે હા મમ્મી હું અહીંયા પિક્ચર જોવા આવ્યો છું એમ કહું. પણ તમે જતા પહેલા તો મને એકવાર જણાવી શકતા હતા કે પણ હવે અચાનક પ્લાન થયો, અમે નીકળ્યા હતા બીજા કામથી ને પછી હારવાર વિચાર્યું કે ભાઈ મૂવી જોઈ લઈએ. મૂવી જોવાની સાથે જમવાનું વિચાર્યું, જમી પણ લીધું, અને પછી ગાર્ડનમાં બેઠા હતા. કહેવાનો સમય ન રહ્યો તમને. બોલો શું હતું? અરે હું સવારની જમી નથી અને ભૂખ લાગી છે મને. એક તો મારી તબિયત પણ નથી સારી. એમાં એવું થયું ને કે રસોડામાં મેં તાળું માર્યું હતું. હું ચાવી આપતા ભૂલી જ ગઈ મમ્મીજીને. નહીં, તાળું ફાડીને જમ્યા નહીં હોય ને મમ્મીજી. શું બોલો છો તમે? ગુજરાતીમાં જ બોલું છું. રસોડું તો એમને ખુલ્લું છે.
જમવું હોય તો જમી લેવાય ને, રાહ શું કામ જોવી જોઈએ અમારી? તમે સમજતા કેમ નથી? મને ભૂખ લાગી હતી પણ મારેથી જમવાનું બનાવાય એવી પરિસ્થિતિ નથી. તબિયત નથી સારી, તમે જાણો તો છો. છેલ્લા 5 દિવસથી મને આ તાવ આવે છે, શરીરમાં દુખાવો રહે છે. અને તમે લોકો જવાના હતા તો મને એકવાર કહી દેવાય કે તમે લોકો જવાના છો. હવે નથી કીધું તો શું થઈ ગયું? અડધી રાતના પ્લાન બન્યો તો સવારમાં વહેલા નીકળી ગયા તો તમને કહેવાનો સમય નહોતો રહ્યો. શું કરશું કયો? તમે પણ મને મોકો આપ્યો તો. જો. વસિયત તમે નક્કી કરી, બરાબર છે. જે પણ થયું મેં લઈ લીધું ને પ્રેમથી. અડધું આવ્યું જે આવ્યું એ પણ હું ખુશ થયો. આદિત્ય, આ બધું ખોટું થઈ રહ્યું છે. તને એમ લાગે છે કે આ બધું યોગ્ય છે, પણ આ વસ્તુ યોગ્ય લાગે છે? મિલકત નહોતી મળી એ પહેલાં તો ઘરના બધા કામ થતા હતા. જેવી મિલકત મળી ગઈ, રૂપિયા તમારા હાથમાં આવી ગયા, તમે તમારા રંગ બતાવવા માંડ્યા. તમે બતાવ્યા ને? મિલકત નહોતી આપી ત્યારે તમે રંગ તો બતાવતા જ હતા. કેટલા ઊંચા અવાજે પાવરથી વાત કરતા હતા. કેમ હવે ઢીલા પડી ગયા છો મમ્મીજી? તબિયત નથી સારી ને એટલે ઢીલી નથી પડી. ખાલી કહું છું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. તબિયતનું બહાનું રહેવા દો ને તમે. શું કામ આવું કરો છો? હું કહું છું તમને કે અમે જાણી જોઈને નથી કર્યું. અમે લોકો બહાર ગયા હતા અને અચાનક બધા પ્લાન બન્યા તો આરવાર અમે બધા. પણ ફોન ઉઠાવીને કહી દેવાય. હું તને આટલા ફોન કરું છું, તું ઉપાડીને જવાબે નથી આપતો મને. તમે એકને એક સવાલ કરો. ફોનમાં પણ એ જ પૂછવાના હતા ક્યારે આવે છે, તમે કહીને ન ગયા. હું અહીંયા ભૂખી છું. હવે તમે બહારનું તો ખાવાના નહોતા કે અમે લઈને આવી. જો મીરાઓ, બીજું કંઈ નહીં, થોડી ખીચડી મૂકી દો. અરે હું શું કામ ખીચડી મૂકું અત્યારે? આખા દિવસની થાકીને આવી છું મમ્મીજી. મારાથી ખીચડી નહીં બને. એની વાત સાચી છે. એ થાકી ગઈ છે ખરેખર. અને ત્યાં મૂવીમાં પણ ઊંઘ આવતી હતી, પણ આ તો મારી હિસાબે એને આખું મૂવી પૂરું કર્યું. પણ તો બેટા, હું સવારની ભૂખી છું, મારે દવા લેવાની છે, હું કરીશ શું? અરે મમ્મી, દૂધ પી ખીચડી લ્યો. તો માણસ ગમે તેમ બનાવી લે, સમજ્યા તમે? એટલા બધા બહાના ના બતાવો કે મજા નથી, મજા નથી. જાતે કરતા શીખો કંઈક કામ ઘરના. દૂધ પી લો. અને દામિની બેન અડધી મિલકત આપી જ ને, તો ક્યારેક એને ફોન કરાય કે સેવા કરવા આવે. હા, મજા નથી. દામિની તેડાવી લ્યો ને હમણાં. તમારું ધ્યાન રાખે. એવું કરવું છે? ફોન કરું? પણ આમને ત્યાં મોકલી દો ને. ત્યાંય જાવ તોય વાંધો નથી. દીકરા અને વહુ હોવા છતાં મારે મારી દીકરીના ઘરે જવાનું. હા, મને ઊંઘ આવે છે, તમે બેસવાનું હા, છે? તું સુઈ જા. ફટાફટ આવજો. અને ખીચડી બનાવી હોય ને તો રસોડામાં તાળા નથી મારે. હા, ચાલ તું સુઈ જા. આરામથી સુઈ જા. આરામ કર તમ તારે. જો આવું નાની નાની વસ્તુમાં છે ને તમે કટકટ કરો મતો. એનાથી શું થાય ખબર? આ વધારે માથાકૂટ થાય. તમે છે ને બાંધવાનો રસ્તો ગોતો છો. આ એ સીધું સાબિત થાય. થાકીને આવી તમને ખબર છે, છતાંય તમે ખીચડીનું એને જ શું કામ કીધું? કયો મને. પણ મને આજે પગ દુખે છે, ચક્કર આવે એટલે મારાથી રસોડામાં નથી ઊભું રહેવાતું ભાઈ. લે તો બેઠા બેઠા કરાય એવું જરૂરી છે? ખુરશી લઈને જાઓ. ખુરશી છે જ ને આપણી પડી છે ને. કુકર મૂકીને નિરાતે ખુરશી પર બેસી જવાય. આમ મારો સિક્કો ખોટો છે તો મારે સામેવાળાને શું કહેવું? સિક્કા ખોટા ન હોય. અરે ભાઈ, અહીંયા વેલંજાની પાસે ઊભા છીએ. હા ના, હવે તું આવ ને ભાઈ જલ્દી. મેં તને પહેલા કહ્યું હતું ને કે 4 વ્હીલર ને સર્વિસ કરે તો બરાબરનું ધ્યાન રાખજે, બધું દિલથી કરજે. હા હો, પછી યાર દર વખતે આવું થોડી ચાલે યાર. આના પહેલા પણ આવું થયું હતું, ત્યારે પણ રસ્તા વચ્ચે અટવાનો. બસ હવે આવશે, ફોન મૂકો ને. હા હા, આવ જલ્દી ચાલ. હા, લોકેશન મોકલું છું. હા શું દેવું તમે? આપણે ઘરની બહાર નીકળીએ એની પહેલા ગાડી ચેક ના કરી લેવાય? આ અધ વચ્ચે બંધ થઈ ગઈ ને હવે અહીંયા રાહ જોવાની કે ક્યારે આવશે ને આપણે ઘરે ક્યારે પહોંચશું. તું જાણે છે ને કે આ ગાડી આપણી નથી, ઓફિસની ગાડી છે. હવે ઓફિસની ગાડી ક્યારે સર્વિસ થઈ હોય, કોણે સર્વિસ કરાવી હોય, મને થોડી ખ્યાલ હોય. તો આપણી ગાડી લઈ લેવાય ને. આપણી ગાડી પછી લઈને નીકળશું ને યાર. ચાલ, લોકેશન સેન્ડ થઈ ગયું છે, બધું મોકલાઈ ગયું છે. સાસુમાં શું કરે છે? સાસુમાં દામિની, તું બેટા. અહીંયા શું કરો છો? જય શ્રી કૃષ્ણ બેટા. અને આ તડકાના તમે બહાર કેમ નીકળે? તમને ના નથી પડી તડકાના તમારે બહાર નહીં જવાનું? એક તો તમને બીપી ની પ્રોબ્લેમ છે. શું લેવા નીકળ્યા છો? આ બધું કરિયાણું લેવા ગઈ હતી. કરિયાણું લેવા માટે તમે નીકળ્યા જાતે? હા, એમાં એવું છે કે ભાભીને મોકલાઈને શું મમ્મી તમે પણ અમારા મમ્મીને છે ને પહેલેથી જ હું કરું હંમેશા રાખ્યું છે. અરે આવું કઈ હોય તો પછી તમારા દીકરાને ફોન કરીને કહી દે ભાઈ ને, એ પણ લેતો આવે ને. દીકરો એ કોઈ કામનો જ નથી શું થયું છે મમ્મી? બેટા. અને
તમે આવી હાલત, તમારી તબિયત નથી સારી? તબિયત તો થોડા દિવસથી ખરાબ હતી પણ હવે બધું સારું છે. પણ જો તું તારા ભાઈને કંઈ ન કહેતી અને મારે જાણ નથી કરવી. એની જાણ નથી કરવી. શું થયું છે? એની પ્રોબ્લેમ અમે છીએ ને. વાત એમ છે કે મિલકત આપીને પછી એનો વ્યવહાર અને વર્તન બધું બદલાઈ ગયું. મિલકત આવ્યા પછી માં કોણ અને હું કોણ એના પત્ની જેમ નચાવે ને એમ નાચે છે. પત્ની કહે ને એટલું જ કરે છે. મારી તો કોઈ વાત પણ નથી માનતો અને ઘરમાં ખાવાનું નહીં, પીવાનું નહીં, કોઈ દિવસ કંઈ કહીને જવાનું નહીં. હમણાં થોડા દિવસ પહેલાં તો એવું થયું કે એ લોકો સવારના જતા રહ્યા. હું ફોન કરું તો મારો ફોન પણ ન ઉપાડે અને મારી તબિયત ખરાબ તો મને રાત્રે આવીને કહે છે કે એવું હોય તો તમે દીકરીને પણ આપ્યા જ છે ને રૂપિયા, એને બોલાવો તમારી સેવા કરવા, કે ત્યાં કાં તો તમે ત્યાં જતા રહો. નહીં કહેવાનું કહે છે. પણ જો બેટા, એ હવે મારા કાયામાં જ નથી અને કદાચ હું કહીશ ને તો પણ ફરક નહીં પડે. સમજાય છે મને, બધી જ વાતો સમજાય છે. દામિની, મેં તને એટલા માટે જ ના પાડી હતી કે આપણે તારા મમ્મીએ કરેલી વસિયતનામાના રૂપિયા લેવાની કોઈ જરૂર નથી. પણ બેટા, એ તો મારી ઈચ્છા હતી. મારી દામિનીએ તો મને ના જ પાડી હતી, પણ મારે આપવું હતું મારી દીકરીને. મારી એકની એક દીકરી છે. જો હું ન આપું તો બીજું કોણ આપે એને? પણ મમ્મી, આવી બધી વાત હતી તો તમે પહેલા કેમ ન જાણ કરી? એટલું બધું થવા કેમ દીધું? છોડો, મારે છે ને ભાઈની સાથે ખોટી કોઈ દલીલ નથી કરવી. હવે આનો એક જ રસ્તો છે. શું? તમે અમારી સાથે રહેવા આવી જાઓ. હા, મમ્મી, ના બેટા, તમે અમારી સાથે આવી જાઓ ને. મારે તમારી સાથે નથી રહેવું. તને ખબર છે બેટા, તે એક વખત સવાલ કર્યો હતો કે મમ્મી તમે આ મિલકતના ભાગલા પાડી દેશો પછી તમારું શું? તો મેં તને કહ્યું હતું કે મેં મારો બંદોબસ્ત કરી જ રાખ્યો છે, એટલે જરાય ઉપાધિ ના કરતી. સારું, અમે ઘરે તો મૂકી જઈએ. ના, હું જતી રહીશ. તમે ફોન કરતા રહેજો ને તારું ધ્યાન રાખજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ લોકો અટવાયા છે, નકર તો મમ્મીજીને હું જ મૂક્યા પડે. લે સામાન લઈને આવ્યો. ગાળિયા ખાવા? ખાઈને આવ્યા હશે ને એટલે. શું ખાધું? કાંઈ ખાઈને નથી. ઘડિયાળ જોઈ તમે? ઘડિયાળ કેટલા વાગે ગયા હતા? કેમ મને ઘડિયાળ જોવાનું કે છે? 2 કલાક થઈ. વસ્તુ બનાવવા ગયા હતા, ખેતરમાં તોડવા ગયા હતા, કરિયાણું લેવા તમને મોકલ્યા હતા, તો આટલી બધી કલાક થોડી થતી છે. પાણીપુરી ખાધી? બહાર જમીને દેવા હોય. શું રબડી ખાધી છે ને? પાણીપુરી બહુ ભાવે મમ્મીને નહીં? ચીઝ રસ્તા પર વાળું પનીર વાળું તો બહુ ભાવે. ભૂકા કાઢ નાખે છે. રેસ્ટોરન્ટમાં ગયા હતા. કેટલા વાપર્યા? કેટલી કાપચી કરી? શું બોલો છો તમે બંને? ગુજરાતી નથી આવડતું મમ્મી આ તમને? બધો હિસાબ મેળવવામાં આવજો. જેટલું કરીને હું લાવ્યા છો ને, બિલ ટુ બિલ મેળવીશ. એમાંથી જો આમ જરી કે તે 1 રૂપિયો આમ તેમ કર્યો હશે ને તો ખબર પડી જાય. પણ હું શું કામ રૂપિયા આમ તેમ કરું? એ તો તમને ખબર કે તમારા પેટમાં શું પાપ છે. કહી દો ને કે એટલી વાર શું કામ લાગી એમ. અને તમે શું કામ આવું કરો છો? મને એ નથી સમજાતું. એક તો તમે મોડા આવ્યા, હવે રસોઈ મોટી બનશે, પછી તમે જમવા માટે ઉતાવળ કરશો. જો કે તમે તો ખાઈને જ આવ્યા હશો, પણ અમારે તમારી જેવા ભૂખ્યા રહેવાનું થયું ના તો. હું આગળ ભૂખી રહી હતી ત્યારે તો તે એમ કીધું કે રસોડામાં તાળા નથી, મારે આ જાતે બનાવી લેવાનું. અને આજે મને કરિયાણું લેવામાં મોડું. હું તમારી જેમ રખડવા નથી જતી. બદલો લીધો. તમારા મમ્મીએ આપણી સાથે બદલો લીધો છે તો વાંધો નહીં મમ્મીજી. કોઈ માણસ બદલો લેવા માટે કંઈ કરતું હોય ને તો એને એપ્રિશિએટ કરવું જોઈએ. લેવાઈ ગયો બદલો? અમે બહાર રખડવા જઈએ એટલે તમે વિચાર્યું છે ને કે હું બહાર રખડી ના આવું? કોઈ બદલો નથી લેતી તો અને નથી હું રખડવા ગઈ. તો આટલી વાર કેમ લાગી? કરિયાણાવાળાની દુકાને લાઈન હતી. ફોન કરીને પૂછી લે, એને ત્યાં પણ ગ્રાહક હોય. અને બીજી વાત કે આપણે ત્યાં અહીંયા રોડ બને છે ને તો અંદર સુધી રિક્ષા કે કોઈ ગાડી નથી આવતી. ત્યાંથી ચાલતા ચાલતા હું સોસાયટીમાં આવી છું. એમ? હા, સારું કહેવાય. લે પેલી નોટબંધી થઈ હતી ત્યારે લાઈન આપણે સમજ્યા, પેટ્રોલ આપણે નહોતું મળે એમ ત્યારે લાઈન સમજ્યા, ગેસના બાટલાની લાઈને સમજમાં આવે. ઈ સમજ. કરિયાણાની લાઈન હારી અઘરી કહેવાય કે નહીં? કરિયાણાવાળાને ત્યાં છે ગ્રાહકી, જ્યાં જઈને જોઈ આવો. અને આપણે જઈએ એટલે કંઈ તરત ન આપી દે. એવો સમય નથી અમારી પાસે, સમજ્યા?
નખરા તમારા બહુ આથી- વધી ગયા છે આજકાલ. આજથી એક ફેસલો કરી નાખીએ તમારે ઘરમાંથી પગ બહાર નહીં મૂકવાનો વેરી ગુડ. તમારે કોઈ વસ્તુ લેવા નહીં જવાની કામ બધી જવાબદારી તારી કામ કર. રસોઈનું કામ હવે તમારે સંભાળવાનું બીજું બધું બીજું બધું કામ એ તમારે સંભાળવાનું બરાબર છે કારણ કે આવી રીતના ન ચાલે ના ના પૂછાય કેમ મિલકત હાથમાં આવી ગઈ એટલે પૂરી ક્યાં આવી? એટલે પણ બધે મિલકત હું તમે કરો છો હું એમ કહું છું એ તો તમારે મને દેવાની હતી ને તમે મને આપી છે એ કઈ અડધી જ આપીશ. એમાં કઈ એહસાન નથી કર્યું મારા પર અચ્છા હા મેં એહસાન નથી કર્યું હા સાચી વાત છે મેં થોડી એહસાન કર્યું છે અને મારે એહસાન કરવું પણ શું કામ જોઈએ હે તમારી ઉપર વાંધો નહીં બેટા તને એમ છે ને કે તું મને આમ દબાવીને રાખીશ ને હું દબાઈને રહીશ ભૂલ થાય છે તારી મિલકત આપી છે જીવવાનું નથી છોડ્યું હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ સમજી ગયો એટલે એટલે એમ કે હું આ ઘરમાં હવે નહીં રહું કારણ કે તમારા લોકોનું બકબક સાંભળવા માટે મારામાં સહનશક્તિ બસ હવે આ જ કરશે હા કે નાટક કરવા છે? કરશે નાટક. હવે બધાને દેખાડશે કે દીકરા હવે હેરાન કરીને કાઢી મૂકી, મારી પાસે પૈસા નથી, મિલકત લઈ લીધી. આ બધા પ્રોપેગેન્ડા જૂના છે. એમ હા સાચી વાત છે તમને તૈયાર મળ્યું છે મેં મહેનત કરીને ઊભું કર્યું છે અને તમને શું લાગે છે કે હું લોકોને જઈને કહીશ અને તમારી જેમ વાતો કરીશ નહીં મારે કોઈને કહેવાની જરૂર નથી ટણી જે જેવા છે ને એવા દેખાઈ જાવશે એમ કપડાં જાતે લઈ લેશો કે હું ભરી આપું બેગ? લઈ લઈશ ઘર મારું જ છે હમ. યાદ રાખજો બસ ઘર મારું છે તો કામે મારું સમજીને કરતા હોય ક્યારે? જા, જા. મને શું આપો છો વજનવાળું જ મૂક્યા જાઓ. તમને એક વાત કહું આદિત્ય, તમે તમારા મમ્મી જેવા હોય ને તો નહીં મેળાવ્યો આપણા બેયનો. એક નાખું તો ખરી. શું કામ પકડું એક નાખું? હમણાં રસોઈ મારે જ કરવી પડશે ને ડોસી જશે એટલે હમણાં નાટક ચાલુ કરશે રોવાના ધોવાના. તમારા મમ્મીને સમજાવી દો કે ઘરની બહાર પગ ન મૂકે. ભાઈ હવે મેં કીધું તો ખરા કે નાટક રહેવા દે પછી કેટલું કહેવાનું જાઓ મૂક્યા આવો. ચા બનાવો પીવી છે. હું બનાવું માર્કેટ તો હજી નીચે જ જાય છે સમજાતું નથી કે કરવું શું શું કરવાનું હોય? એક જ ઝટકે બધા રૂપિયા નાખીને બેઠા છો. જો માર્કેટમાં કઈ નુકસાન ગયું ને તો મજા નહીં આવે હવે. શું? નુકસાન તો કાલે જ જતું રહ્યું તો અત્યારે શું કરતા હતા? ખાલી જોતો હતો જો આદિ, એમ નહીં કહેતા કે નુકસાન ગયું ને બધી મિલકત. અરે બધા રૂપિયા દાવ પર લગાવ્યા છે તમે. તમે શું કીધું હતું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આના 10 ગણા પૈસા આપણા ઘરમાં આવશે. કીધું તું એ કે નહીં? વિચારીને તો આ મકાન ઉપર લોન લીધી હતી અને તે શું વિચાર્યું હતું કે આવા આપણે 5 મકાન કરીશું મેં કીધું હા થઈ જશે શેર બજાર સિવાય કોઈ રસ્તો નથી તો એનો મતલબ તમે બધું ધૂળ કરી નાખ્યું? ધૂળ પાણી જે સમજ તે બધું વહી ગયું જો તો આમે ટેન્શનમાં જો હપ્તો આવીને ઊભો રહેશે પણ લાગે છે કે હપ્તાના પૈસા નથી હવે અને બેંકવાળા મકાનને સીલ પણ મારી દેશે તો હવે શું કરવાનું એ કહેશો? મને કોઈ રસ્તો સૂચતો નથી કે હવે શું કરવું જોઈએ ખોટું કહેવાય આદિત્ય. મને તમારા પર વિશ્વાસ હતો એટલે મેં પૈસાની આ પાડી હતી. નહીંતર હું તમને આ મકાન ગીરવે મૂકવા દઉં ખરા? લોન લેવા દઉં ખરા? રસ્તા પર આવી જઈશું બે માણસ. જો હું આવી રીતે નહીં રહી શકું. કંઈ કરો તમે. પાછો ફોન કરો ને પાછું કંઈક કરો એમાં. હવે થોડું થાય પૈસા નાખ તો થાય પૈસા જ નથી તો શું કરવું પૈસા મારી પાસે પણ નથી. કહેતી હતી કે ધ્યાન રાખો ધ્યાન રાખો. ધીમે ધીમે રમાઈને બધું એક સાથે જુગાર રમી ગયા. જો જે થવાનું તો એ થઈ ગયું છે હવે શું કરવું એ સમજવાનું છે સારું મને તો કઈ એમ થાય છે કે જે પણ અડધો ભાગ આપણા ભાગમાં આવ્યો હતો એ બધો વાપરી નાખ્યો અને અડધો તારી શોપિંગમાં તે કઈ ઓછો ખર્ચો નથી કર્યો એટલે? કદાચ એ પૈસા બચાવ્યા હોત ને તો અત્યારે કામ લાગે કમસે કમ શોપિંગ કરી છે જે હજુ ઘરમાં પડી છે. તમારી જેમ નહીં કે ફૂર થઈ ગયું બધું. ઘરેણાના પણ તે શું કર્યું કે આ જૂની પેટર્નના છે હા તો વેચી મારો તો? પૈસા રોકડા કરી લીધા એ પણ ગયું ઘરેનું પડ્યું રહ્યું હોત ને તો અત્યારે કામ લાગે તો રોકડા પૈસા વાપરવાનું નતું કીધું મેં તમને? બધી વાતમાં મારો જ વાંક આવે છે તારો જાણે કઈ વાંક જ ના હોય મારો તો વાંક જ છે ને. તમારી સાથે લગ્ન કર્યા એ સૌથી મોટો વાંક તો એ છે કે તમારી સાથે રહું છું. પૈસા હતા ત્યાં સુધી તને કઈ વાંધો નહોતો ત્યાં સુધી તને બધી મજા આવતી હતી આ તો હું કઈ તમારી પ્રેમિકા નથી, પત્ની છું તમારી. તમારી અજાયબીઓ જોઈને જ તો અહીંયા આવી હોય હું. ઠૂસવું તું ત્યાં સુધી તને કઈ વાંધો નહોતો આવતો હવે ઠૂસવાના પૈસા નથી રહ્યા એટલે વાંધો આવે છે તમારું કામ કરો ને તમે. જો ઝઘડો કરવાથી કઈ થવાનું નથી.
એના કરતા રસ્તો કરો કે શું કરવું છે? તારા પપ્પાને ફોન કર અને કે શું કહો કે કે છૂટાછેડા આપી દે એમ આપણે? તારે છટકવું છે પણ છટકવા નહીં દઉં. તો શું કરશો તમે? જમીન વેચાવી દે તારા પપ્પાની, ગમે તે કર, આ લેણું ભરવા માટે મદદ કરાવવા, મકાન તમારી બચાવ. મમ્મીને કયો, તમારી બેનને કયો. મોટા ઉપાડે મમ્મીને કાઢીને બેઠા છો ઘરમાંથી. મેં નથી કાઢ્યા, તે કીધું તું 2 કલાકથી બહાર આપણા ગયા છે. બંનેનો પ્લાન હતો. મને નહોતી ખબર કે મમ્મી આવી રીતના ઘર છોડીને જતા રહેશે. જો મને નથી ખબર કે શું થયું ને શું થવાનું છે, પણ મને ટેન્શન થાય છે કે જો પૈસા નહીં હોય તો આપણે બંને રોડ પર આવી જઈશું. આદિત્ય, તમે મગજ દોડાવો, કઈ વિચારો, મગજ શાંત થાય. વિચાર બધા બંધ થઈ ગયા, શાંત થઈ કરે છે. મને લાગે છે કે મદદ માટે કોઈ પાસે તો જવું જ પડશે. હા, સાચી વાત છે તમારી. તમારા કાંડા જેવા હોય કે મદદ માંગવું જ પડે. પણ મમ્મી પાસે કયા મોટે છે, કારણ કે મમ્મી એક જ વસ્તુઓનો ભાગ નથી પાડી, એ છે જમીન. અને મને ખબર પડી છે ગામમાંથી કે જમીનનો ભાવ વધી ગયો છે. તો રાહ શેની જુઓ છો? ચલો ત્યાં વાત કરો મમ્મીને, ને મને વિશ્વાસ છે કે મમ્મી તમારી હેલ્પ કરશે. બિલકુલ નહીં કરે. તું વિચાર કર કે ભાગ પાડ્યા પછી મમ્મી સાથે જે આપણે વર્તન કર્યું ને, આપણને એમ હતું કે જમીનના ટુકડામાં શું છે, ન મળે તો કાંઈ વાંધો નહીં, મમ્મી ગુજરી જશે ને ત્યાર પછી જમીન તો આપણી જ થવાની છે ને, એવું વિચારીને મેં વિચાર્યું હતું કે ભાગ નથી પાડવો, કારણ કે દામીની જમીનમાં પણ ભાગ લઈ જશે, અને એટલા માટે મમ્મીના નામે જમીન રહેવા દીધી. પણ તમારી પાસે બીજું કોઈ મોઢું નથી ને, તો આ મોઢા સાથે આપણે મમ્મી પાસે અત્યારે જઈને વાત કરવી પડશે. મમ્મી આપણને સરખી રીતને બોલાવશે પણ નહીં. તમે ચલો તો ખરા હવે. અરે ના ના, એની કોઈ જરૂર નથી. હા, કરશન કાકા આવે ને એમની સાથે મોકલાવી દેજો. હા, બધું જ બરાબર છે અહીંયા. હું આવતા મહિને આવું છું ને ગામડે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મીજી. આ કરું તમને ફોન. હા હા હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક આજે? એટલે આમ તો આવો જ છો, પણ અત્યારે ઘણા સમય આવ્યા. હો, કંઈ નવીન લાગ્યું? આપણને એમ હતું કે મમ્મીજી ટેન્શનમાં હશે, દુઃખમાં હશે, આવી રીતે ભાડાના મકાનમાં એકલા રહે છે તો મમ્મી ચિંતામાં હશે. પણ અહીંયા આવીને અમે જોયા તમને તો પરિસ્થિતિ તદ્દન વિપરીત જ છે. આ ભાડાનું મકાન છે ને, એ પોતાના મકાન કરતાં પણ વધારે શાંતિ અપાવે ને એવું છે. અને મમ્મીનું પહેલેથી એવું જ છે, ગમે એટલી મુસીબત હોય, પ્રોબ્લેમ હોય, ટેન્શન હોય, પણ એના મોઢાને જોઈને કોઈ કહી ના શકે કે એટલી પ્રોબ્લેમમાં છે. જો બેટા, સમસ્યાઓ એની સામે જ ખોલવી કે જો એનો ઉકેલ લાવી શકે અને તમારી સમસ્યાને સમજી શકે. અને મહત્ત્વની વાત તો એ કે ક્યારેય તમારી સમસ્યા પર હસે નહીં અને 4 વ્યક્તિને જઈને તમારી સમસ્યાની વાત કાઢીને તમારી પર હસે નહીં. આ ખાસ જોવાનું. એટલે છે ને, મને ખબર છે કે મારી દીકરી અને જમાઈ એ ખરેખર મારા માટે તો દીકરા જેવા છે. તમે ક્યારેય મને ઓછું નથી આવવા દીધી. આ 6 મહિના થઈ ગયા આ ઘરમાં રહું છું. સગા દીકરાએ ક્યારેય નથી પૂછ્યું, પણ હા, તમે સમય મળીને આવ્યા જ છો. મમ્મી પણ બસ હવે બહુ થઈ ગયું. હવે તમે અમારી સાથે રહેવા આવી જાઓ. અત્યાર સુધી બહુ જીદ કરી તમે, અને ક્યાં સુધી આવી રીતે જીવશો? આ તમારું ગુજરાન કેવી રીતે ચાલશે? તમે જ કહું છો ને કે જમાઈ નહીં પણ હું દીકરા સમાન છું. તો દીકરાથી માં આવી રીતે અળગી રહે તો દીકરાને કેવી રીતે ગમે? તમે જ કહો. મમ્મીજી, ભાભી, કેમ છો? કેમ છે બેન? કેમાં આવું અલગ પ્રકારનું બોલું છું? યાદ મમ્મીજીની બહુ યાદ આવતી હતી એમને એટલા પાસે, અને એમને જોઈને હું ઢીલી પડી ગઈ. મમ્મી ચાલ, તમને મેં બહુ દુઃખી કરી અને પણ હવે નહીં, બસ બહુ થઈ ગયું. 6 મહિના લાગ્યા સમજતા? ના બેટા, આટલા વરસ, જેટલા વર્ષનો એ થયો ને એટલા વરસ લાગ્યા. પણ આજે અચાનક માની યાદ આવી ગઈ. હા, આજે સવારે તમે સપનામાં આવ્યા અને શું કહેતી હતી હું સપનામાં આવીને? વહાલ કરતા હતા, પ્રેમ કરતા હતા. મને જૂના દિવસો યાદ આવી ગયા. બીજી તમે જ કહેતા હતા ને કે આ લોકોએ તમને ધક્કા મારીને ભૂલ થઈ ઘરની ગઈ. બહાર કાઢવાની.
જમાઈ ક્યારેક માણસથી ભૂલ થઈ જાય ઉતાવળે કંઈ બોલાઈ ગયું હોય તો આટલું બધું મન પર થોડી લગાવવાનું હોય ભૂલ હોય એને માફ કરાય, ગુનાને માફ કરાય? મમ્મી મમ્મી જુઓ મારી વાત સાંભળો. આ તમે સપનામાં એમ પણ કીધું કે દીકરા તે જે કંઈ પણ કર્યું એ બધું માફ. સપનામાં માફ કર્યા તો તમે અત્યારે માફ નહીં કરો. અને તમને ખબર છે ગામમાંથી ફોન આવ્યો હતો મને સરપંચનો, કહેતા હતા કે તમારી જમીનનો ભાવ વધી ગયો છે. આજુબાજુના તમારી તો રોડ કાંઠાની છે ને, તો વિચાર કરી લ્યો કે જમીનનો ભાવ વધ્યો હોય તો અત્યારે તમે તમે આમનામે તે વાવવા માટે આપેલી છે અને એમાંથી જે પણ ખર્ચો નીકળે છે તમે વાપરવાના રાખો છો, બરોબર? પણ હવે તમે કંઈક કરી શકો એમ છો. તમે કોઈના હોશિયાળા નથી, તમે સમજો અને ચાલો મારી સાથે. તારી સાથે 6 મહિનામાં એકે વાર એવું ન થયું? માં કઈ રીતે રહેતી હશે, શું ખાતી હશે, કેવી રીતે જીવી, આવો કોઈ વિચાર ન આવે? સપનામાં અચાનક માં પ્રગટ થઈ અને મારા દીકરાને વિચાર આવી ગયો કે મારે મારી માને મળવા જવું જોઈએ, મારી માની ખબર લેવી જોઈએ. શું કામ ખબર? કારણ કે જમીનના ભાવ વધી ગયા. કેવું વિચારો તમે? મને ખબર હતી. ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો. હું બટકું ભરતો ને તોય કહેતો કે આનું લોહી મને નહીં મારી માને બનવું જોઈએ. અચ્છા, મને એવું કેમ લાગે છે કે સિંહ જ્યારે ભૂખ્યો હોય ત્યારે જ શિકાર કરવા નીકળે, એવી જ રીતે તમારો દીકરો કોઈ જગ્યાએ આમ ફસાયો હશે, અટવાયો હશે અને ત્યારે જ તમારી યાદ આવી હશે. એની જાણ બહાર છે, મને બધી ખબર છે. મિલકત આપી હતી ને? માફી માંગુ. સાચું કહી દો તો બધું લૂંટાઈ ગયું છે. મકાન ઉપર લોન લીધી છે એ પણ જતી રહેશે. મકાન હાથમાં નહીં રહે, કાંઈ નથી વધ્યું. બધું શેર બજારમાં હારી ગયું છું. મને એમ કે કાલ ભેગું કરીશ, આજે ભેગું કરીશ, પણ કાંઈ થવાનું જ હતું ને. એ તો તમે તમારી માને જે કવેણ કહીને બહાર કાઢી હતી ઘરની, એની બદુઆઓ લાગવાની જ હતી. અરે બેટા, બદુઆ થોડી હોય, એવું કંઈ હોય જ નહીં. હા, મોઢું તો ન ફેરે, તું તો કે કંઈક મારી આમ તો જુઓ. એ શું કામ કે? એ શું કામ કંઈક કે? એને નથી મળ્યો અડધો ભાગ. એને ભાગ મળ્યો છે તો એને સાચવીને રાખ્યો છે. એને માની ખબર પૂછી છે, વારે ઘડીએ આવીને દરેક વસ્તુની દરકાર રાખી છે. આ ભાડાના ઘરમાં છેલ્લા 6 મહિનાથી રહીને એક દિવસ તું કે તારી બાયડી ડોકાવા નથી આવે? ધ્યાન રાખવું તું તારે. તારી હિસાબે થયું છે આ બધું. કેમ? તું નાનો કીકલો હતો, સોરી મમ્મી. એને જેમ ચલાવ્યા અને ચાલ્યા. મમ્મી છોડો ને, એમની સાથે કોઈ બહેસ નથી કરી. અમે અહીંયા તમને લેવા આવ્યા છીએ. અમે લેવા જ આવ્યા છીએ. તમે છે ને લેવા આવ્યા? નથી મારે દીકરી સાથે જવું કે નથી મારે દીકરા સાથે મમ્મી જવું? આમ કેવી રીતે ચાલશે? બેટા, તમને લોકોને એમ હતી ને કે તમારી મિલકતના ભાગલા પાડ્યા તો પછી હું કેવી રીતે જીવીશ? તમારા પપ્પાએ છે ને વર્ષો પહેલાં એફડી કરી હતી 25 લાખ રૂપિયાની. કેટલાની? મારી ચિંતા કરવાની જરૂર જ નથી, કારણ કે મેં પહેલેથી જ બધું નક્કી કરી રાખ્યું છે. મને ખબર હતી કે મારો દીકરો કપાતર નીકળશે. એ ક્યારે પહેલાંય મારો નહોતો થયો અને પછી પણ ના થાત. એટલે તો મેં મારી મિલકતના સરખા ભાગ પાડ્યા, 50% દામિનીના એ ભાગમાં અને 50% એના ભાગમાં. પણ એ સાચવી ન શક્યો, કારણ કે બંને સરખા હતા ને. વહુએ સરખી, વહુએ એવી અને દીકરો એવો. જો મારી પાસે જમીન છે, હું એ જમીન વેચીશ અને જીવીશ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જમીન ક્યાંથી આવી? ગામડે છે ને જે જમીન જેની વાત કરીને કે અત્યારે આપણી જમીનનો બહુ ભાવ આવે છે, હા, તો હું જીવી લઈશ. પણ એ તો અમારી છે ને. કોણે કહ્યું? એટલે આમ જો હા, મારું તો ખાતેદારમાંથી નામે નીકળી જાય ને તમે બધી વેચી નાખો તો. હવે એ તો તમારે વિચારવાનું. જો માને ન રાખી શકો તો જમીનને પણ ન જ રાખી શકો ને. નીકળી પણ શકો હું છો. આપીશ ને ઘર ખર્ચના પૈસા તમારે જે જોવે જમીન મારા નામ પર કરી દો ને. એટલે દરવાજો પેલી તરફ જ છે, જઈ શકો છો, મમ્મી જઈ શકો છો. ઓય અમે તમારી સાથે જ.